સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ડાંગમાં અત્યારે સાર્વત્રિક વરસાદ, હજુ પણ રેડ એલર્ટ, કયા પ્રકારની સ્થિતિ? जी ચોક્કસથી વાત કરું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ ડાંગ, તાપી અને નવસારીને રેડ એલર્ટ આપ્યું હતું, જે અંતર્ગત ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો, જે અંતર્ગત ડાંગ જિલ્લાની મુખ્ય 4 નદી ગીરા, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદી અંદર પૂર જેવી સ્થિતિના નિર્માણ થવા પામ્યા છે। સાથે સાથે અંબિકા નદી ઉપર વઘઈ નજીક આવેલો ગીરા ધોધ એ ડાંગ જિલ્લાની ઓળખ સમાન એ ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંબિકા નદીનો જળસ્તરમાં વધારો થતા ઘોડાપુરની સ્થિતિને ધ્યાનમાં લેતા નવસારી જિલ્લાના બિલ્લીમોરા, ગણદેવી જેવા ગામોને પણ આ અંબિકા નદીના પૂરનું પાણી અસર કરે છે, એ પ્રમાણે ચોક્કસ પ્રમાણના આ દ્રશ્ય કંઈ કહી જાય છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ડાંગ જિલ્લામાં અત્યારે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, હજુ પણ આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ ડાંગ જિલ્લામાં વરસી શકે છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે અને સતત પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે, તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો અંબિકા નદી ઉપર આવેલ જે ગીરાધોધ છે તેનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે આસપાસના ગામડાઓ છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આસપાસના વિસ્તારો અને ગામડાઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે। તો રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ડાંગના દ્રશ્યો સામે આવ્યા છે કે ડાંગમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે।